ચાલો આજે એક એવી અદ્ભુત સ્તુતિને સમજવાનો પ્રયત્ન કરીએ જે કોઈ એક ધર્મ કે સંપ્રદાય માટે નથી પણ આખી માનવજાત માટે છે. આ એક એવી પ્રાર્થના છે જે બધી સીમાઓને ઓળંગીને આપણને વૈશ્વિક શાંતિ અને સંવાદિતાનો રસ્તો બતાવે છે. અને જુઓ તો ખરા, આ સ્તુતિની શરૂઆત જ કેટલી ઊંડી વાતથી થાય છે. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું. આ એક જ વાક્યમાં કેટલી બધી કરુણા અને જવાબદારી છુપાયેલી છે ને. એ આપણને તરત જ યાદ અપાવે છે કે આ પૃથ્વી પરના દરેક જીવ પ્રત્યે આપણી ફરજ શું છે. તો આ સ્તુતિનો મુખ્ય હેતુ શું છે? એનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે દુનિયાના જેટલા પણ મહાન ધર્મસ્થાપકો થયા એમના સારા ગુણોને યાદ કરીએ અને એ બધામાંથી શાંતિનો એક ઓપ્શનલ સંદેશ શોધીએ. એક રીતે કહીએ તો આ વિવિધતામાં એકતા શોધવાની એક સુંદર કોશિશ છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. આપણો પહેલો મુકામ છે અહિંસા અને આત્મનિયંત્રણ. અહીં આપણે એવા મહાપુરુષો વિશે વાત કરીશું જેમણે આપણને પોતાના પર કાબૂ રાખવાનો અને બધા જીવો પ્રત્યે કરુણા રાખવાનો માર્ગ બતાવ્યો. હવે આગળ વધીએ એ પહેલાં અહિંસા શબ્દને બરાબર સમજી લઈએ. અહિંસા એટલે શું? એનો સીધો સાદો મતલબ છે કે કોઈ પણ જીવને મનથી, વાણીથી કે પછી પોતાના કામથી કોઈ પણ રીતે દુઃખ ન પહોંચાડવું. આ સિદ્ધાંત આખી વાતનો પાયો છે. અહીં આપણી સામે બે ખૂબ જ સુંદર ઉદાહરણો છે. એક બાજુ છે મહાવીર સ્વામી, જેમણે સંપૂર્ણ અહિંસા પર ભાર મૂક્યો અને કહ્યું કે દરેક જીવને રક્ષણ મળવું જ જોઈએ. તો બીજી બાજુ છે ગૌતમ બુદ્ધ, જેમણે મધ્યમ માર્ગ અપનાવીને લોકોની સેવાનો ઉપદેશ આપ્યો. ભલે બંનેના રસ્તા થોડા અલગ લાગે, પણ મંઝિલ તો એક જ હતી: આંતરિક શાંતિ. સારું, તો આત્મનિયંત્રણથી હવે આગળ વધીએ અને વાત કરીએ ધર્મ અને કર્તવ્યની. હવે આપણે એવા મહાપુરુષોને યાદ કરીશું જેઓ ન્યાય, નૈતિકતા અને સાચા આચરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને અહીં પણ જુઓ, બે કેટલા અલગ પણ એટલા જ પ્રભાવશાળી આદર્શો છે. એક તરફ છે મર્યાદા પુરુષોત્તમ રામ, જે ન્યાય અને વચનપાલનનું જીવંત સ્વરૂપ હતા. તો બીજી તરફ છે યોગેશ્વર કૃષ્ણ, જેમણે શીખવ્યું કે દુનિયાના બધા કામ કરો, પણ એના પરિણામ સાથે ચોંટી ના જાઓ. હમણાં આપણે કૃષ્ણની વાત કરી, તો આ નિર્લેપી શબ્દ સમજવો બહુ જ જરૂરી છે. નિર્લેપી હોવું એટલે શું? એનો અર્થ છે કે તમે કામ કરો, તમારી બધી ફરજો નિભાવો, પણ એના ફળમાં આસક્ત ન થાઓ. બસ કર્મ કરતા રહો. અહિંસા, ધર્મ અને હવે આવે છે સૌથી સુંદર ભાગ: પ્રેમ અને કરુણા. આ સ્તુતિ હવે આપણને પ્રેમ, દયા અને ક્ષમા જેવા ગુણો તરફ લઈ જાય છે, જે ખરેખર માનવતાને એકબીજા સાથે જોડે છે. આ સ્તુતિ 3 મહાન વિભૂતિઓને યાદ કરે છે. જુઓ, ઈસુને ક્ષમાના સાગર કહ્યા છે, હઝરત મુહમ્મદને દયા અને કરુણાના મહાન પ્રચારક તરીકે યાદ કર્યા છે, અને જરથુષ્ટ્રને એક એવી પવિત્રતાના પ્રતીક માન્યા છે જેને આપણે હૃદયમાં ધારણ કરવી જોઈએ. તો આપણે આટલા બધા મહાન સ્થાપકો અને તેમના સદ્ગુણોને યાદ કર્યા, પણ સવાલ એ છે કે આ બધાને એકસાથે યાદ કરવાનો મતલબ શું? આ સ્તુતિ આપણને આખરે ક્યાં લઈ જવા માંગે છે? એનો અંતિમ સંદેશ શું છે? હા, આ જ તો મુખ્ય સવાલ છે. આ બધાને અહિંસા, ધર્મ અને પ્રેમને એકસાથે ગૂંથવાનો શું અર્થ છે? આ સ્તુતિનો સૌથી ઊંડો અને સૌથી મહત્વનો સંદેશ શું છે? અને જવાબ આ એક જ લીટીમાં છે: સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં ખપલાગો. આ કોઈ સામાન્ય વાક્ય નથી, આ તો આખી સ્તુતિનો સાર છે. સમગ્ર માનવતા માટેની એક પ્રાર્થના, એક આશા. આનો સીધો મતલબ એ થાય છે કે આપણે આ બધા મહાપુરુષોને એટલા માટે યાદ કરવાના છે કે એમની યાદ, એમના ઉપદેશો આખી દુનિયામાં શાંતિ સ્થાપવા માટે કામ લાગે. આ જ તો મુખ્ય વાત છે કે બધા ધર્મોનો અંતિમ હેતુ માનવતાનું કલ્યાણ અને વિશ્વ શાંતિ છે. અને આ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો આ એક નાનકડી સ્તુતિ અલગ અલગ માન્યતાઓમાં એકતાનો દોર શોધી શકે છે, તો વિચારો, આપણે આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસ બીજે ક્યાં ક્યાં આ એકતા શોધી શકીએ? કદાચ જવાબ આપણી સામે જ છે, બસ આપણે એને જોવાની જરૂર છે.